તમને ખબર નહીં હોય પણ ઘોડીએ મારેલું એક પાટું તમારો જીવ પણ લઈ શકે. સો હે ગાઈઝ, ધીસ ઇઝ હર્ષ અને આજે હતો અમારી ઘોડીની અટક કાઢવાનો દિવસ ચોથો અને પાંચમો. છેલ્લા 4 દિવસની અંદર અમે અમારી ઘોડીની અટક કાઢવા માટે ઘણું બધું ટ્રાય કરી લીધું, પણ અમને લાગતું હતું કે આ ઘોડીને સુધારવા માટે અમારા ટ્રેનર બોલાવવો જ પડે. પણ પછી અમને ખબર પડી કે આ ઘોડી જેની પાસે પહેલા હતી એ વ્યક્તિ આ ઘોડીને મારીને એટલી હદે ટોર્ચર કરેલી છે કે હવે આ ઘોડી અમને રાઇડિંગ કરાવતા બીવે. પણ હવે આ ઘોડીની બીક કાઢવા માટે અમે એક વસ્તુ નક્કી કરી કે આ ઘોડીને પાછળથી અવાજ કરીને બીવડાવવા કરતા પ્રેમથી ચલાવવાની ટ્રાય કરી. અને આ વસ્તુનું રિઝલ્ટ મને બીજા દિવસથી જ જોવા મળ્યું કે જ્યારે ઘોડી અટક કરતી ત્યારે હું એની માથે બેસી રહેતો, જેથી કરીને ઘોડી કમ્ફર્ટેબલ થઈને ઓટોમેટિક ચાલવા માંડી. અને આ એક ટેકનિક ફોલો કરવાથી અમારી ઘોડીને 2 જ દિવસમાં અટક નીકળી ગઈ. અને આ ઘોડીની અટક કાઢવાનું 10 દિવસનું ચેલેન્જ અમે પૂરું કરી નાખ્યું માત્ર ને માત્ર 5 દિવસમાં. હવે અમારી તોરલ એટલી અમારી સાથે કમ્ફર્ટેબલ થઈ ગઈ છે કે કદાચ એ બેઠી હોય ને અમે એની બાજુમાં જઈએ તો બી ડરીને ભાગતી નથી. અને રહી વાત પાટા મારવાની, તો આ ઘોડી હવે પાટા મારવાનું પણ ભૂલી ગઈ છે. હવે તમે ફટાફટ ફોલો કરી નાખો, કેમ કે કાલે હું એકલા જવાનો છું રાઇડિંગ ઉપર એ જોવા માટે કે આ ઘોડીની ખરેખર અટક નીકળી છે કે નહીં. તો બસ આજના બ્લોગમાં આટલું જ. હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.